મંદિર, આ બંને મંદિરની વચ્ચે આટલી બધી જગ્યા છે ને લોકોએ જે કચરો કરેલો છે અહીંયા આગળ, પ્લાસ્ટિકની થેલીઓથી માંડીને બોટલથી માંડીને દૂર દૂર સુધી બસ ફક્ત કચરો જ કચરો દેખાય છે. જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. હું છું અત્યારે જુનાગઢ સૌરાષ્ટ્રમાં અને અત્યારે અમે લોકો રોકાયા છે અહીંયા આગળ એક રિસોર્ટ છે, લિયો રિસોર્ટ, ફર્ન લિયો રિસોર્ટ FERN. અને સવારે અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો છે. આ બ્રેકફાસ્ટનો એરિયા છે પાછળ અને ઉપર જઈને તમને રૂમ પણ બતાવીશ. રૂમ ખૂબ જ બ્યુટીફુલ છે અને બહારથી ગિરનાર દેખાય છે. અને આજનો પ્લાનિંગ એવો છે, અમે ફેમિલી સાથે અમે જઈ રહ્યા છીએ સારંગપુર અને સારંગપુરમાં જઈને આપણે હનુમાન ભગવાનના મંદિરના દર્શન કરીશું અને BAPS સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં પણ આપણે જઈને ત્યાં પણ ભગવાનના દર્શન કરવાનો પ્લાનિંગ છે. અને આખા દિવસમાં જે બી ઘટનાઓ બનશે, જે કંઈ પણ સારું થશે, ખરાબ થશે, બધી વસ્તુઓ તમારી જોડે શેર કરીશ, તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. તો અહીંયા આગળ બ્રેકફાસ્ટમાં કેટલાક લાઈવ કાઉન્ટર છે તો તમને લોકોને બતાવી દઉં. તો જુઓ અહીંયા આગળ ચા બને છે, ગરમા ગરમ ચા, જલેબી છે, આ બાજુ ખાખરા છે, ખમણ છે, પૌવા બટાકા છે, અહીંયા આગળ વડેલા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા છે અને ઢોસા અને ઉત્તપમ ખાવું હોય તો તે પણ છે, બનાવી આપે છે. એક વસ્તુ તો મેં નોટિસ કરી કે અમેરિકાની કોઈ પણ આવી મોટી હોટલ કે રિસોર્ટમાં જાઓ તો જે બ્રેકફાસ્ટ હોય છે બહુ જ કોમન હોય છે, પણ ઇન્ડિયામાં તમે આવો એટલે તમને સારામાં સારો બ્રેકફાસ્ટ તમને આપણો ઇન્ડિયન બ્રેકફાસ્ટ ખાવા મળી જાય છે. અહીંયા આગળ પાછળ સ્વિમિંગ પુલ પણ છે. રૂમ પર ઉપર જવું તે પહેલાં તમને અહીંનો રિસેપ્શનનો એરિયા છે, તમે આવો તે બતાવી દો, પછી ઉપર જઈને તમને રૂમ પણ બતાવી દઉં. અહીંયા આગળ મારે કાર્ડ લગાવવું પડશે. આ છે બાલ્કનીનો એરિયા. અહીંયાથી તમને ગિરનારના સુંદર દર્શન થશે. આ જે પર્વતમાળા છે બધી ગિરનારની પર્વતમાળા છે. આ છે આખું રિસોર્ટનું બિલ્ડિંગ, ધ ફર્ન રિસોર્ટ. અહીંયા પ્રાઇવેટ ટેબલ આપેલું છે. અહીંયા આગળ જો તમે સવારે વહેલા ઉઠી જાઓ ને તો અહીંયા આગળ આ હોટલવાળાએ વાંસળીનું મ્યુઝિક મૂકેલું છે બેકગ્રાઉન્ડમાં અને અહીંયા નેચરલ પક્ષીઓ, કબૂતરો અહીંયા કલરવ કરતા હોય છે સવારના પોરમાં. તો અહીંયા વહેલા ઉઠીને સાંભળવાની ખૂબ જ મજા આવે. અને અહીંયા આગળ જો તમારે બેસીને મેડિટેશન કરવું હોય તો પણ એકદમ પરફેક્ટ લોકેશન છે. તમારું કેવું રહ્યું સ્ટે હોટલ? ખૂબ સરસ, ખૂબ સરસ. ઓવરઓલ સારું. ઓકે, તો લેટ્સ ગો. સારંગપુર. જય સ્વામિનારાયણ અને હનુમાનજીના ચરણમાં. અહીંયા આગળ ફાટક છે અને ફાટક બંધ છે એટલે મેં કીધું ટ્રેનનો વિડીયો લઉં નજીકથી, તમને લોકોને બતાવું. ભારતીય રેલવે.
સારંગપુર જતા જતા રસ્તામાં ગઢડા સ્વામિનારાયણ મંદિર આવી ગયું BAPSનું, તો અમને થયું કે અહીંયા પણ દર્શન કરતા જઈએ, નહીં તો પછી પાછો આવો મોકો ક્યારે મળશે, એટલે આપણે અત્યારે દર્શન કરીશું ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં. તો 4 વાગ્યા સુધી દર્શન બંધ હતા, એટલે અંદરથી અમે લોકો દર્શન ના કરી શક્યા, પણ અમને સંતોષ છે કે એટલીસ્ટ ગઢડા મંદિર સુધી અમે આવી શક્યા અને બહારથી જેટલા પણ દર્શન થયા તે કરી શક્યા. પણ 4 વાગ્યા સુધીમાં હોપફુલી આપણે સારંગપુર પહોંચી જઈશું, એટલે ત્યાં આગળ આપણા દર્શન થઈ જશે. તો સારંગપુરમાં કષ્ટભંજન દેવના મંદિરમાં તમારું સ્વાગત છે મિત્રો. ચાલો જઈએ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે. આ બાજુ છે ભોજનાલય છે. આ બાજુ મેઇન મંદિર છે. તો અત્યારે લગભગ 2:45 વાગ્યા છે અને 3:30 કે 4 વાગે અહીંયા દર્શન ઓપન થશે, પણ લોકોએ અત્યારથી લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું છે, એટલે પાછા આવીશું દર્શન કરવા માટે ટાઈમ થાય એટલે. અને આ બાજુ છે કિંગ ઓફ સારંગપુર, હનુમાનજીની ખૂબ જ મોટી મૂર્તિ છે અહીંયા આગળ. તો પાછળ જે છે એ હનુમાનજીનું મંદિર છે અને અહીંયા છે BAPS સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. અત્યારે બે બંધ છે, દર્શન બંધ છે, પણ હું ખાલી ઓબ્ઝર્વ કરતો હતો. મને એક દર્શન કરવા આવ્યો એની ખૂબ જ ખુશી થઈ, પણ એક વસ્તુ જોઈને ખૂબ જ દુઃખ થયું. મંદિર, આ બંને મંદિરની વચ્ચે આટલી બધી જગ્યા છે ને લોકોએ જે કચરો કરેલો છે અહીંયા આગળ, પ્લાસ્ટિકની થેલીઓથી માંડીને બોટલથી માંડીને દૂર દૂર સુધી બસ ફક્ત કચરો જ કચરો દેખાય છે. શા માટે? અહીંયા આગળ વ્યવસ્થા રાખેલી છે, કચરા ટોપલીઓ એટલી બધી રાખેલી છે, તો આરામથી આવતા જતા લોકો કચરો પ્રોપર કચરા ટોપલીમાં નાખી શકે છે, પણ નહીં, ખબર નહીં, ચોખ્ખાઈ નથી રાખવી. તો આનો મતલબ શું? આ દર્શનનો કોઈ જ મતલબ નથી. જો તમે કચરા ટોપલીમાં કચરો તમારો જો ના નાખી શકતા હો ને, તો ભગવાનના ગમે એટલા દર્શન કરો ને, બધું જ નકામું છે, એવું મારું માનવું છે. આવા પવિત્ર ધાર્મિક સ્થળો અને આપણા દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી ફક્ત સરકારની નથી, પણ આપણા જેવા સામાન્ય નાગરિકોની પણ છે. તો મિત્રો, અહીંયા તમે હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવો તો અહીંયા પાછળ પૂજા પાઠ ખંડ છે, ત્યાં ખાસ જજો. ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું એક ગાડું રાખેલું છે ખૂણાની અંદર. એન્ટર થશો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં ખૂણામાં છે. ત્યાં આગળ નીચે બેસીને તમે શાંતિથી પાઠ મન લગાવશો તો ત્યાં આગળ તમે જે માગશો તે તમને બધી માન્યતા તમારી પૂરી થશે તેવું માનવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાનની જય.
તો મિત્રો ખૂબ જ મોટું અને ખૂબ જ સુંદર કેમ્પસ છે આ મંદિરનું. તમે અહીંયા આવો સારંગપુર તો BAPS સ્વામિનારાયણ મંદિરે આવવાનું ન ચૂકતા. ખૂબ જ ગમશે તમને, એની હું તમને ગેરંટી આપું છું. આમાં ગોરા 70 ના 500 કિલો ને પોતે જામફળ સ્વીટ છે. એકચ્યુઅલીમાં અમેરિકામાં ઘણા ટાઈમથી બોર નથી ખાતા, ત્યાં અમે જોયા જ નથી, એટલે ઈચ્છા થઈ કે અહીંયા રસ્તામાં જતા જતા બોર, આ ભાઈ બોર વેચે છે, જામફળ વેચે છે, એટલે અમે ઊભા રહ્યા છીએ અને થોડાક બોર લઈ લઈએ અને બોર ખાવા છે. અને જામફળ ટ્રાય કર્યું છે, બહુ સરસ છે. ઓલરાઈટ મિત્રો, તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.